અંકોડિયામાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। પ્રેમીએ જ ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે આરોપીને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતદેહ 24 વર્ષીય દિવ્યા પરમાર નામની યુવતીનો હતો, જે વ્યવસાય પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ હતી। રવિવારે મહેંદી મૂકવાના ઓર્ડર પર ઘરેથી નીકળ્યા બાદ તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી। પોલીસે આ મામલે હત્યારા રોહન વણકરની ધરપકડ કરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે રોહન ગાય સર્કલ પાસે આવેલા ટી પોસ્ટ કાફેમાં નોકરી કરતો હતો। દિવ્યા અવારનવાર આ કાફેમાં ચા પીવા આવતી હતી, જ્યાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી। જો કે બંને વચ્ચે કોઈ નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો। આ વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને રોહને દિવ્યાને ગળે ટૂંપો દઈ તેની હત્યા કરી નાખી હતી। વડોદરા તાલુકા પોલીસે હત્યારા રોહન વણકરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની કડીઓ જોડવા અને પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પોલીસે ગુનો નોંધી હત્યાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ તેજ કરી છે। હત્યા કરીને સાઈડમાં થઈ જાઓ, થોડા સાઈડમાં થઈ જાઓ, જગ્યા જોવાની હે ભાઈ, થોડા સાઈડમાં થઈ જાઓ। બતાવી રહ્યો છે યુવતીની લાશ લઈને આવ્યો હતો, ચાદરમાં લપેટીને હાલતમાં લાવ્યો હતો અને હત્યા તેણે કોઈ બીજી જગ્યાએ જ કરી હોય। ભાઈ અંકિત છે પકડીને करूँ 2 मिनट में। हाँ मोरे मनीष भाई तो जा तू नजदीक અંકોડિયા ગામની સીમમાંથી મળેલ યુવતીની લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે। તાલુકા પોલીસ મથકની ટીમને સમગ્ર જે લાશ મળી હતી યુવતીની, તે યુવતી દિવ્યા પરમાર નામની હતી અને તેનું મર્ડર કરવામાં આવ્યું હતું। ત્યારે ચોક્કસ એવો છે, હવે મોરે શું કરવા, મનીષભાઈ નહીં આવી। હવે તમે એક જગ્યાએ ઉભા રહી જશો ભાઈ। હા હા, હવે એક જગ્યાએ આવી જજો, મેન જગ્યા હે, સાઈડ થઈ જાવ થોડા। હવે અહીંથી કોઈ આગળ નહીં આવતા, અહીંથી કોઈ આગળ બધા અહીંયા જ ઉભા રહેજો। હા પંચો ચાલો આપણે હવે કરાઈ હવે અમારે હવે પ્લીઝ એ યાર उभा रहो धीरे धीरे।
પટેલ થોડો બેટા પટેલ બેટા વે આમ હટને એટલે પણ આમ લાવશે પોલીસની કામગીરીને 110% બિરદાવવા જેવી છે. અંકોડિયા સરપંચ તરીકે હું એમને 100 સલામ મારું છું કે 24 કલાકમાં બોડીને શોધી આરોપીને શોધીને અને હાજર કરી દીધો છે. કારણ કે આરોપી એટલો બધો ક્રૂર હતો કે એને મોઢા પર ચાદર વીંટીને ઉપરથી કેબલના 4 આંટા મારીને ગાંઠ મારેલી હતી. જાતે ખરસન સાહેબે પીએસઆઈ ખરસન સાહેબે પીઆઈ ખરસન સાહેબે જાતે આંટા ખોલીને ચહેરાનું જે બધા ગામ લોકોને બતાવ્યું અને સોશિયલ મીડિયા પર એને વાયરલ કરવાનું કહેતા આ શોધખોળ ચાલુ કરાવી દીધી હતી. રાત્રે 4 વાગ્યા 5 વાગ્યા સુધી એ બધું ચાલ્યું અને બપોરે 12-1 વાગે આરોપીના પુરાવા નજીક પહોંચી ગયા હતા પોલીસ અને 2:30-3 વાગે તો એનું બધું પગેરું પકડી નાખ્યું હતું. એને જે ચાદર ઉપર ઓઢાવી હતી એ ડીમાર્ટમાંથી ખરીદી હતી. એ ડીમાર્ટના સ્ટીકર પરથી એ આરોપીનું એ રોહન નામના આરોપીને પકડી પાડ્યો છે. એ સાધનવાળું એકચ્યુઅલી મને ખબર નથી, પણ અહીંયા લાવીને 3-4 ખેતરમાં ગયો હતો. 3-4 ખેતરમાં બેઠક કરી હતી ને પછી અહીંયા આગળ આ અંજામ આપીને પછી અહીંયા બોડી ફેંકી દીધેલી. સતર્કતાના કારણે ખેડૂતને આ મામલો ઉઠાવ્યો. ખેડૂત આવ્યા પછી જ જાણ કરી, બાકી ખેડૂતના જયડા ઝાખરા છે એમાં તો કોઈ દિવસ ખબર બી ના પડત. કારણ કે અમે જ્યારે 5-5:30 આવ્યા ને તો 10 કૂતરાની ટોળી જ અહીંયા ફરતી હતી. એટલે જો 24 કલાક કે 48 કલાક ગયા હોત તો બોડીનું સ્મેલ પરથી ખબર પડત, બાકી કોઈ ખબર ના પડત.